હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મમાજ રસોઈમાં. આજે હું તમારી સાથે શેર કરીશ પાવભાજી, ચટાકેદાર અને ટેસ્ટી એવી પાવભાજી. તો મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. આ ગેસ પર કુકર મૂકી દીધું છે, તેમાં આપણે આ શાકભાજી બાફવા મૂકશું. બટાકા છે, ફુલાવર છે, કોબી છે અને રીંગણ છે. તેને આપણે સૌપ્રથમ બાફી લઈશું. ફ્લાવર નાખશું, કોબી નાખશું અને એક મીડિયમ સાઈઝનું રીંગણ નાખશું. હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી નાખી દઈશું. 1 ગ્લાસ પાણી નાખી દઈશું. 1 થી 2 ગ્લાસ જેટલું નાખી દઈશું. હવે તેમાં થોડું હવે આપણે 1 ચમચી મીઠું નાખી અને કુકર પેક કરી અને એને 3 વિસલ વગાડી લઈશું. 3 સીટી આપણે કરી લઈશું. તો હવે આપણે કુકરની 3 સીટી થાય કે બીજી આપણે પ્રિપરેશન તૈયાર કરી લઈએ. હવે આપણે 3 સીટી વાગી ગઈ છે. જોઈ લઈએ આપણે કુકરમાં આખું શાક બફાઈ ગયું છે કે કેમ. તો આપણું શાક એકદમ બફાઈને રેડી છે. ચાલો હવે એને આ મોટા વાસણમાં લઈ અને આપણે તેને મેસરથી ક્રશ કરી લઈએ. હવે આ આપણે આવી રીતે મોટા વાસણમાં લઈએ, આ રીતે મેસરથી ક્રશ કરી લઈએ એટલે ભાજી એક રસ થઈ જાય. અને ભાજી એક રસ હોય તો જ ભાજી ખાવાની મજા આવે. તો આ તમે જોઈ શકો છો, આ રીતે આપણી શાકભાજી બધા મેશ થઈ ગયા છે. હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ થવા મૂકી દઈશું. તો એક બાઉલમાં મેં સિંગ તેલ લીધું છે, તેને હવે ગરમ થવા ખાસા પ્રમાણમાં લીધું છે, કારણ કે ભાજીમાં તેલ વધારે પ્રમાણમાં જોઈશે. એટલે હવે આને ગરમ થવા મૂકી દઈએ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે એક પછી હવે વઘાર કરી લઈશું ભાજીનો. તો સૌ પ્રથમ થોડો એવો ગરમ મસાલો નાખીશ, પછી હિંગ નાખીશ અને આદુ અને લસણની પેસ્ટ નાખીશ. હવે આ આદુ અને લસણની પેસ્ટ છે એ નાખી દઈશું. પછી હવે આ રીતે આપણે લસણની પેસ્ટ સંતળાઈ ગઈ છે. હવે ત્યાર પછી આપણે ડુંગળીની પેસ્ટ કરેલી છે એ નાખી દઈશું. હવે આ આપણે કાંદાની પેસ્ટ નાખી અને હવે આપણે એને ઢાંકી દઈશું, જેથી કરીને એની સ્મેલ અંદર બેસી જાય. હવે આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે. ત્યાર પછી આપણે લીલા મરચાં નાખી દઈશું અને ત્યાર પછી કેપ્સિકમ નાખશું. હવે થોડીક વાર સાતળાવા દઈશું. હવે ટમેટાની પ્યુરી નાખી દઈશું. આ રીતે ક્રશ કરીને ટમેટાની પ્યુરી નાખવાની અને તેને પણ થોડી વાર થવા દેવાની છે. ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે. તમે એકવાર આ ભાજી ખાશો તો તમે બહારની ભાજી ભૂલી જ જશો, એવી ટેસ્ટી આપણી ભાજી થવાની છે. અને જો તમે ડુંગળી લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો તમે એકલા કેપ્સિકમથી વઘાર કરી શકો છો. હવે આપણા ટમેટા કૂક થઈ ગયા છે અને મેં આ પાર બોઇલ કરેલા વટાણા રાખ્યા છે એ હવે નાખી દઈશું. વટાણા નાખ્યા પછી આપણે કાશ્મીરી લાલ મરચું નાખશું, એટલે તેનાથી કલર સારો આવે અને તીખી ન થાય ભાજી. જોઈતા પ્રમાણમાં નાખો. અને ત્યાર પછી ગરમ મસાલો નાખી દઈશું. ત્યાર પછી પાવભાજીનો મસાલો નાખી દઈશું અને ત્યાર પછી
કસૂરી મેથી નાખી દઈશું અને ત્યાર પછી થોડું તીખું મરચું નાખશું તીખાશ લાવવા માટે અને સેજ ચપટી એવી હળદર નાખશું. ખાંડ જો તમને પસંદ હોય તો નાખવી, પણ હું દરેક શાકમાં ખાંડ નાખું છું એટલે મને 1 ચમચી ખાંડ નાખીશ. તમને ન પસંદ હોય તો સ્કીપ કરી શકો છો. ત્યાર પછી આપણે 1 ચમચી ધાણા જીરું પણ નાખી દઈશું અને મીઠું નાખીશું. મીઠું નાખી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. એટલે ભાજી બાફામાં શાક બાફામાં મેં નાખ્યું હતું એટલે આમાં જોઈતું પ્રમાણમાં નાખવાનું. અને સાથે થોડાક લીલા ધાણા નાખી દઈશું. તમે જોઈ શકો છો આપણી ભાજીનો કલર તમને એકદમ ખાવાનું મોંમાં પાણી આવી જાય એવો કલર દેખાય છે ને. તો તમે આવી ભાજી બનાવશો તો તમે બહારની ભાજી તો જરૂર ભૂલી જ જવાના છો. ચલો હવે આપણે તેમાં આપણે જે ભાજીનો ક્રશ કરેલો હવે આપણે રેડી કરેલો મેસર શાકભાજી નાખી દઈશું. આપણી ભાજી હવે બરાબર થઈ ગઈ. હવે જુઓ આપણી ભાજી થઈ ગઈ છે, બનીને રેડી છે. એકદમ તેલ છૂટું પડી ગયું છે અને કેટલી મજેદાર ભાજી બની છે. હવે આપણે થોડો એવો લીંબુનો રસ નાખી દઈશું, જરૂર બનાવી. બહુ ખાટી ન થઈ જાય એનું ધ્યાન રાખવું. અને ત્યાર પછી આપણે લીલા ધાણા નાખી દઈશું. તો તૈયાર છે આપણી ભાજી. હવે આપણે પાઉં શેકી ત્યાર પછી આપણે ડીશ સર્વ કરશું. આપણે પાઉં શેકી લઈશું. થોડું તેલ નાખીશું. તેલ ગરમ થાય ત્યાં સુધી રાહ જોઈશું. હવે આપણે થોડું જીરું નાખીશું, થોડા ધાણા નાખીશું અને થોડી અમથી ભાજી નાખીશું અને પછી આપણે પાવને એકદમ આ રીતે સ્પ્રેડ કરી દઈશું. અને જોઈ શકો છો કેટલા મજેદાર આપણા પાવ બન્યા છે અને લાગે છે. આ રીતે આપણે શેકી લઈશું પાવને. હવે આપણે આ પાઉં શેકાને રેડી થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. જોઈ શકો છો કેટલા મસ્ત પાવ શેકાણા છે. અને હવે આપણે તેને સર્વ કરીશું. ચાલો એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. હવે આપણી ભાજી અને પાવ બધું રેડી છે. હવે આપણે સર્વ કરી લઈશું. તો ચાલો ભાજીને સર્વ કરી લઈએ. હવે ઉપરથી થોડા ધાણા નાખી અને ગાર્નિશિંગ કરશું. અને ત્યાર પછી ઉપરથી બટર નાખશું. તો રેડી છે આપણી પાવ અને ભાજી. મિત્રો તમે પણ આ રીતે પાવભાજી બનાવજો અને બનાવીને મને કમેન્ટમાં લખજો કે તમારી ભાજી કેવી બની. અને મારી ભાજી કેવી બની અને મારો વિડીયો તમને કેવો લાગ્યો આ ભાજીનો, તો તમે જરૂરથી કમેન્ટમાં જણાવશો. અને શેર કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.